ગાઈસ 9:55 થઈ ગયું. બધા ઉઠી જાવ. ખાટલા ગોદડીઓ કરતી જઈશું અને આપણે બ્રશ કરતી હતી અત્યારે અને બ્રશ કરવી છે. ગુડ મોર્નિંગ દેવા. ગુડ મોર્નિંગ જય માતાજી. મમ્મી કારી ગુડ મોર્નિંગ. અને તારે તો બધી સાફ સફાઈ કરો ને અને અહીંયા આપણે અને શાક પતોઈ ના આવે છે. Good morning. અને તો બીજું બાપા તો ગાઈસ આજે અમારે મોડું મોડા ભેગું મોડું કાઢી કરે છે. આજે રહોડું સાફ કરવા કાઢી. ગુડ મોર્નિંગ. વહેલું એટલે 10 થયા. રોજ તો અત્યારે બીજી વાર થઈ ગઈ. મોડું થાય. ચણ્યા ના ભાઈ, એ તો ઘેર પડતા એના પલાયા હતા ને કારે બજાર તો લાગે છે. પેલું એ લાવ્યા તુવેરો ને રાજમા ને એવું લાગ્યું. પેલું હળદર નું આ કોથળી પહેરાય મને ડબલું ઉતારે હળદર નું પેલા મિલો કાજુ બધા ડબલામાં ભર્યા છે. આ ચવાનું ને આલુ સેવ બે પેલું કરી દે. આ ક્રીમ મિલી રાખ્યા કોઈને ખાધ્યા ના ખાવા દીધા. મૂકો પેલા ખાશે. કાઢી સ્ટોર રૂમ કાઢ્યો, સાફ કરી દીધો અને કચરો એમ પોતું મારા હજુ રહોડું ધોવું છે. પછી મળીએ. નાવા નહીં કાઢે મેં ધોવા દઉં છો. મને કશું કોમ નહીં હોતું આખો દાડો. એનું કોમ બેરા તા પછી મળીએ એમને નવા ખાઈ આ બધા બે હા. ધ્રુવી ઓ ધ્રુવી ઓરી છોકરી શું તો ચો જુઓ ઓ ધ્રુવી એરી ધ્રુવી તો ઘંટા તો શું કરો ધબ્બો ચપ્પુ હું બેટા કશું નહીં રે. શું કરો છો? હાય ગાઈસ કે હાય ગાઈસ. તા હાથ બતાવે છે. હાથ બતાવે ને તારા આમ કર. ઓલી તા હાથ તો જો ચેલા ગંદા જો મારા જો. અને આજે તો ચો જે તો ચેલું ધાવંગ કાઢ્યું આને ચો જે તો મોમાન ઘેર જતો જલ્દી મોમાન ઘેર જતો. અને કારી બનાવી છે નવી આઈટમ. અને તો ભોલેનાથની આરતી થઈ જઈએ. આપણે અગરબત્તી કરી દીધી. અમે તો વકી બેસી રહ્યો અને સધીમાં એ જઈને આવ્યા.
મસાલા સેટ થઈ ગયા. સદીમાં અમે જઈએ હેડિંગ દર સદીમાં જઈએ હેડિંગ મોટી રાત. क्या है क्या है મારા મમ્મીને મોજું લે અને તારી શું બનાવો? ઇડલી, ઢોસા, સાંભર. ઇડલી, ઢોસા, સાંભર, ચટણી ચટણી ચટણી. જોઈ લો, ઇડલી માટે બેટર તૈયાર કરી દીધું છે અને સાંભર બની ગયો. સાંભર બનાવ્યો નહીં હજી તો. અને જોબુ બ્રેકઅપ થયું છે આજે, જોબુ મંગાવો. ચલો બેન આપણે તો મંડી ખાવાનો ટાઈમ થાય એટલે ઇડલી, ઢોસા, સાંભર, ચટણી ચટણી ચટણી. એ સુજલ સુડલા એમ બોલે ને એવું બોલ. ઇડલી આવું ગંદા તું કરો. ઇડલી, ઢોસા, ચટણી ચટણી બોલ. ક્યાં મારી ચીકલી પોપડી 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 પોપડી. તો ગાઈસ અહીંયા ઇડલી તો થઈ જશે. અને હજી થોડીક બનાવવાની છે અને દર બનાવવાની સાંભર. ઇડલી, ઢોસા, સાંભરનો મસાલો. ચલો જાન બનાવી લે પછી ખાઈએ આપણે તો મસ્ત. 8 વાગવા આવી ગયા બોલે. 7 ને 52. 9:30 વાગે થઈ ગયો અને એને ખાવા બેસી ગયો. ઇડલીનું દાળ બનાવી મક્કી ચોરી જઈ સાસ લેવા. મમ્મી બનાવી શાક બનાવ્યું. મારા પપ્પાએ મરચું બનાવ્યું. એમને ખાવે છે એવું બનાવ્યું. એમને ખાવે છે એવું બનાવ્યું. બે જ બનાવવાના. ખાવું ને ખાઈને મળી એ કારી આજે બનાવી છે, ઇડલી વાળી કરી છે. ઇડલી સાંભર ને હું એ બનાવ્યું શાક. એની મમ્મી સરગવાનું ને મરચું હું એ કરી જોઈ લ્યો. અને બાજરી શાકે તું એ બનાવ્યું તો તારા મમ્મીએ શું કર્યું તાન એવું? અને હજુ તો એની મમ્મીનો પાર નહીં આવ્યો. હાલે હજુ તારા રોટલાનો પાર નહીં આવ્યો. હા તારી ઇડલી સાંભર આપણે તો ખાઈએ છીએ. તારો એ તો કોક દિવસ નાસ્તો ચાલે. અત્યારે હજે ખાવાના ટાઈમે નાસ્તો કરવાનો એવું? પણ મારે ભારે ખોરાક ખાવો હોય. બાજરીના રોટલા સ્ટીકર તું ખાઈ લો લે. એના રોટલા શાક થઈ ગયું એના. યા ચલો તાન તારી ઇડલી એ ખાટી જ હોય. ખાટી મીઠી હોય. ખાટી મીઠી લાગે ને દાળ એમાં શું દાળ રેડી કરે તારા. તો ગાઈસ અહીંયા અમે દ્વારકા પહોંચી ગયા રાતોરાત. અને અહીંયા બધા બેહ્યા. તો મમ્મી શું કહેવું આપણે દ્વારકા આવી જઈએ રાતોરાત? રાત્રે દ્વારકા આવી ગયો ને. જોઈ લો અમે રાતોરાત દ્વારકા આવી ગયા. ચમ રોઈ? મારી મમ્મી રોવા ખોનાઈ તો રોવા આલી ચમતીમાં. પપ્પા હા ગાડી લેવા આવે ને પપ્પા. શી કરવાનું ખબર આવવાની. શિખરમાં બેનપણીને મેસેજ કરું.
હમણાં ગાડી ઠેકોણા નથી પડતા. ચલો તો ને તો આપણે ગુડ નાઇટ કહી દઈએ પપ્પા. ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ, જય માતાજી. ચલો લાગે લેસન કરી હા ચાલ કરું. મમ્મી ગુડ નાઇટ જય માતાજી. અને કાર તો શેક તો જીજુનો ફોન આવ્યો છે. કાઢી ગુડ નાઇટ. ચલો ગુડ નાઇટ, જય માતાજી. કાલે મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે તો મળીશું કાલે નવા બ્લોગમાં. અને આજે તો અમારો રવિવાર હતો તે નેહાર તો જવાનું નહોતું અને કાલે સોમવાર હોય એટલે અમારે નેહાર જવાનું બરાબર. અને અમારા ધાબા ઉપરથી દેખાય છે મંદિર. એ દ્વારકાધીશના જેવું લાગે છે પણ દ્વારકાનું મંદિર નથી બરોબર. જોઈ લો કેટલું મોટું લોબું ઘર અમારું, કેટલું મોટું ઘર. અને ચારે કોર બિલ્ડિંગો દેખાય. બિલ્ડિંગ ભોલેનાથનું મંદિર, ચારે કોર બિલ્ડિંગો દેખાય. અને આ બધી દેખાય ને બિલ્ડિંગો એ સર્કલ એ હોય તપોવન સર્કલ. ચાલો ને હવે આપણે તો મળીશું કાલે. અને નેચર દેવરાજને રમવા જો આપણે તો પછી મળીશું.